તરફ દેશ સેવા માટે થઈને ભારતીય આર્મી સાથે જોડાવું તો બીજી તરફ ભારતીય આર્મી છોડીને લોરેન્સ બિશ્નોઈ જેવી ગેંગ સાથે જોડાવું, ડ્રગ્સનો ધંધો કરવો. જી હા, આજે વાત કરવી છે કુખ્યાત અને માથા ભારે એવા વ્યક્તિ મહાવીરસિંહ સિંધવની, જેનું આજે અકાળે મૃત્યુ થયું છે. અને તેની પાછળનું કારણ શું હતું, પોલીસના આવવાથી કેમ તે ડરી ગયો, તેની વાત કરીશું આ વિડીયોની અંદર. અને સાથે સાથે વાત કરીશું કોળી સમાજની અંદર એક તરફ હીરાભાઈ સોલંકી છે અને બીજી તરફ કુંવરજી બાવળિયા. શું કોળી સમાજ બે વ્યક્તિઓ થકી અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયો છે? નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના બોપલ વિસ્તારમાં આજે અચાનક જ ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે કુખ્યાત અને માથા ભારે એવા વ્યક્તિ મહાવીરસિંહ સિંધવના મૃત્યુની ખબર પડી. લોકો અચંબામાં હતા, કારણ કે મહાવીરસિંહ સિંધવ જે પોતે ખૂબ કુખ્યાત હતો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે તેનું નામ જોડાયેલું હતું. આ એ વ્યક્તિ હતો કે જે ડ્રગ સપ્લાય માટે પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે વ્યક્તિ આજે ચોથા માળેથી નીચે પટકાઈને તેનું મૃત્યુ થયું હતું. આ આખી ઘટના જે છે એ ઘટના એવા સમયે થઈ જ્યારે તે અમદાવાદના વૈભવી ગણાતા. આ આખી ઘટના આજે એવા સમયે થઈ જ્યારે અમદાવાદના બોપલ વિસ્તારની અંદર પડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરી અને મહાવીરસિંહ સિંધવ ચોથા માળેથી નીચે પટકાયો હતો. તેનું મૃત્યુ થયું હતું. લૂંટ, ગુસ્સી ટોક, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સનું નેટવર્ક, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેના તેના શંકાસ્પદ કનેક્શનો અને મહાવીરસિંહ ગઈકાલે રાત્રે એટલે કે 8 જૂને જે બોપલ વિસ્તારના રહીશો છે તેમની સાથે તેનો ઝઘડો થયો હતો. અને ઝઘડા બાદ જે ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકોએ પોલીસને બોલાવી હતી અને પોલીસ આવી તો અચાનક જ મહાવીરસિંહ સિંધવને ડર લાગ્યો હતો કે તેની ધરપકડ કરી લેવામાં આવશે. તેના કારણે તે પોતાના ચોથા માળના જે ઘર છે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક જ તેનો પગ જે છે તે લપસી ગયો અને તે ચોથા માળેથી નીચે પડ્યો અને જેના કારણે તેનું મૃત્યુ થયું છે. 2020માં લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં 10 લક્ઝરિયસ કારના કાફલા સાથે એન્ટ્રી કરી અને લાખો રૂપિયા જે છે એ દેવાયત ખવડ ઉપર ઉડાડતો મહાવીરસિંહનો અચાનક જ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યો હતો. અને ત્યારબાદ મહાવીરસિંહ સિંધવ જે છે તે લાઇમલાઇટમાં આવ્યા હતા અને બોપલમાં આ રીતે અચાનક તેનું મૃત્યુ થવાથી બોપલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી અને હવે આગળની કાર્યવાહી શરૂ કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મહાવીરસિંહ સિંધવ તેણે પણ પોતે ત્યાં આગળ નશાના હાલતમાં હશે એવું અત્યારે પોલીસ માની રહ્યા છે, કારણ કે જે રીતે તે કૂદવા ગયો હતો અને ચોથા માળેથી નીચે પટકાયો તેના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તે નશાની હાલતમાં હશે. પોલીસ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની અત્યારે રાહ જોઈ રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે તે મહાવીરસિંહ પોતે રહેવાસી મૂળ ચોકડી ગામ, ચૂડા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા અને તાજેતરમાં જ બોપલ વિસ્તારના અક્ષર લક્ઝુરિયા કરીને જે ફ્લેટ છે તેમાં રહેવા માટે આવ્યા હતા. સોમવારેની રાત્રે મહાવીરસિંહ નશાની હાલતમાં અન્ય ફ્લેટના જે પડોશી હતા તેમની સાથે તેને બબાલ કરી હતી અને ભારે હોબાળો થયા બાદ ત્યાં આગળ પોલીસ જે છે તેને મારામારી શરૂ કરી દીધી હતી અને તેના જ કારણે પડોશીઓએ પોલીસને 112 નંબર ઉપર ફોન કરીને બોલાવી હતી. ત્યાં આગળ ડર લાગ્યો કે કદાચ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે અને એટલા જ માટે થઈ અને તેને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના જે છે તે આખી સામે આવી અને હવે જે પોલીસ જે છે એ પોસ્ટમોર્ટમ કરાવી રહી છે. પોસ્ટમોર્ટમ થકી પોલીસને એની માહિતી મળશે કે શું એ નશાની હાલતમાં હતો કે ન હતો, કારણ કે આ પહેલા જે છે તે ડ્રગ્સના ધંધા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ કનેક્શનમાં આવ્યો હતો. ઇન્ડિયન આર્મી જે છે તે છોડ્યા બાદ તેના દ્વારા જમીનની નાના મોટી ઉઘરાણી કરવામાં આવતી હતી. લોકોને વ્યાજે પૈસા પણ આપવામાં આવતા હતા. એ વ્યાજે પૈસા આપ્યા બાદ એ વ્યાજની વસૂલી કરવા માટે થઈ અને મહાવીરસિંહ સિંધવ જે છે એ પોતે ત્યાં કામ કરતો હતો અને ધીરે ધીરે પોતાનો જે બિઝનેસ છે એ પણ એને વધાર્યો. જમીનોના જે કહી શકાય કે કડદા, જમીનોની અંદર પણ કડદા જે રીતના થાય છે એ કડદા કરવાનો શરૂ કર્યું. એના દ્વારા જમીનોની દલાલી શરૂ કરવામાં આવી અને ત્યારબાદ તેનો જે સંપર્ક છે એ ડ્રગ્સ પેડલરો સાથે થવા લાગ્યો. તેમાં જ તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં આવ્યો હશે,
તે પ્રકારનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. સાથે પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ અત્યારે ચાલી રહ્યું છે. તમારું નામ અને પરિચય? હિતેશ્વરસિંહ વિજયસિંહ મોરી, હું એડવોકેટ છું. શું ઘટના? કાલ રાત્રે વહેલી સવારે મિત્ર કશ્યપભાઈ એડવોકેટનો ફોન આવેલો મારે. હોસ્પિટલ આવતા અમને જાણ થઈ કે ભાઈ મહાવીરસિંહજીનું મૃત્યુ થઈ ગયું છે. કઈ રીતે હાલત સાંભળી? અત્યારે જોતા અમે સ્થળ ઉપર જઈને પણ આવ્યા, પોલીસ તપાસ ચાલુ છે, પણ અત્યારે જોતા એવું લાગે છે કે આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે. કઈ જગ્યાએ ઘટના બની? આ બોપલ ગુમા વિસ્તારમાં અક્ષર લધુરિયા ફ્લેટ પાસે. પોલીસનું આવવાનું કારણ? જી, પોલીસ ત્યાં કેમ આવી? પોલીસનું એ કારણ અમને સચોટ અત્યારે કોઈ જાણવા મળેલ નથી. પોલીસ તપાસમાં જે પણ બહાર આવશે. પોલીસ શું કઈ રીતે? પોલીસ પીએમનું કાર્યવાહી ચાલુ છે. પીએમ પતે પછી જો રિપોર્ટ આવે એના પછી પોલીસ કાર્યવાહી કરશે. તેના પરિવારના કોઈ આક્ષેપ છે? જી ના. તમારું નામ અને પરિચય? હિતેશ્વરસિંહ વિજયસિંહ મોરી, હું એડવોકેટ છું. શું ઘટના? કાલ રાત્રે વહેલી સવારે મિત્ર કશ્યપભાઈ એડવોકેટનો ફોન આવેલો મારે. હોસ્પિટલ આવતા અમને જાણ થઈ કે ભાઈ મહાવીરસિંહજીનું મૃત્યુ થઈ ગયું છે. કઈ રીતે હાલત સાંભળી? અત્યારે જોતા અમે સ્થળ ઉપર જઈને પણ આવ્યા, પોલીસ તપાસ ચાલુ છે, પણ અત્યારે જોતા એવું લાગે છે કે આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે. કઈ જગ્યાએ ઘટના બની? આ બોપલ ગુમા વિસ્તારમાં અક્ષર લધુરિયા ફ્લેટ પાસે. પોલીસનું આવવાનું કારણ? જી, પોલીસ ત્યાં કેમ આવી? પોલીસનું એ કારણ અમને સચોટ અત્યારે કોઈ જાણવા મળેલ નથી. પોલીસ તપાસમાં જે પણ બહાર આવશે. પોલીસ શું કઈ રીતે? પોલીસ પીએમનું કાર્યવાહી ચાલુ છે. પીએમ પતે પછી જો રિપોર્ટ આવે એના પછી પોલીસ કાર્યવાહી કરશે. તેના પરિવારના કોઈ આક્ષેપ છે? જી ના. અને પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે તેના જે કનેક્શન હતા તે કોની કોની સાથે હતું. કારણ કે 2023માં સુરેન્દ્રનગરના જે શિવ સંગાથ એપાર્ટમેન્ટ હતું તે ફ્લેટની અંદર એલસીબીની એક ટીમે અક્ષય કુમાર ડેલુ, અંકિત બિશ્નોય અને કચ્છના વાકુ ગામના વિક્રમસિંહ જાડેજાને 17.81 લાખના ડ્રગ્સ સાથે પકડ્યા હતા. અને તપાસ કરનાર એસઓજી પીઆઈ SN જાડેજા અને તેમની ટીમે કડક પૂછપરછ કરી તો આંતરરાજ્ય ડ્રગ્સનો ભાંડો ફૂટ્યો હતો. અને પકડાયેલા રાજસ્થાની શખ્સોએ આ ફ્લેટ મહાવીરસિંહ સિંધવ જ પોતાના મિત્રને ભાડે આપ્યો હતો તે પ્રકારનો ખુલાસો કર્યો હતો. અને તેનાથી મહાવીરસિંહ સિંધવનું જે ડ્રગ્સનું કનેક્શન હતું તે અહીંયા આગળ સામે આવ્યું હતું. તપાસમાં એવી પણ આશંકા અને કડીઓ સામે આવી હતી કે મહાવીરસિંહ સિંધવ જે છે તે ચૂડાના ચોકડી ગામે બેઠા બેઠા કુખ્યાત લોરેન્સ બિશ્નોય ગેંગ જે છે તેના માણસોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જેના કારણે સુરેન્દ્રનગર એલસીબીએ તેની અટકાયત પણ કરી હતી. અને 2023માં તેનો એક વરઘોડો જે છે તે પણ કાઢવામાં આવ્યો હતો. આ રીતની અત્યારે જે માહિતી છે તે સામે આવી રહી છે. હાલાકી પોલીસ હવે આ આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને ઇન્વેસ્ટિગેશનમાં જોઈશું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તે નશાની હાલતમાં હતો કે ન હતો. સાથે જ તેના તાર જે છે એ લોરેન્સ બિશ્નોય ગેંગ સાથેના આવી રહ્યા છે સામે અને ડ્રગ્સના કારોબારમાં આવી રહ્યા છે. તો અન્ય બીજા કેટલા લોકો હતા? લોરેન્સ બિશ્નોય પોતે અત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર હાઈ સિક્યોરિટી ઝોનમાં રાખવામાં આવેલો છે. બની શકે કે પોલીસ તેની સાથે પણ પૂછપરછ કરે આ આખા મામલે. એટલે જે પણ અપડેટ હશે એ નિર્ભય ન્યૂઝ પર આપને અમે આપતા રહીશું. સાથે જ હવે વાત કરી લઈએ કોળી સમાજની, કારણ કે કોળી સમાજની અંદર ક્યાંક બે ભાગલા થતા દેખાઈ રહ્યા છે. એક ભાગ હીરાભાઈ સોલંકીનો સામે આવી રહ્યો છે તો અન્ય ભાગમાં જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા. આ બંને નેતાઓના બે ભાગલા થતા હોય તેવું અત્યારે કોળી સમાજના લોકોને લાગી રહ્યું છે. કારણ કે એક જ અઠવાડિયામાં કોળી સમાજના બે સંગઠનો અલગ અલગ તારીખે સંમેલન બોલાવતા આ વિવાદની શરૂઆત થઈ છે. જો વાત કરવામાં આવે તો અખિલ ભારતીય કોળી સમાજના નામે આગામી અઠવાડિયે દિલ્હીમાં બે અલગ અલગ સંગઠનની મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં 14 જૂને મળનાર સંમેલનમાં ગુજરાતથી કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર રહેશે. જ્યારે 21મી જૂને મળનારું જે સંમેલન છે તેમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહેવાના છે. 21મી તારીખે મળનાર સંમેલનને લઈને કુંવરજી બાવળિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ. 14 जून को दिल्ली में अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अधिवेशन होने जा रहा है. महाराष्ट्र के सभी
कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित करता हूं। आपको मालूम होगा कि मैंने जो थोड़े से लोगों ने 21 तारीख को अखिल भारतीय कोली समाज के नाम पे एक दूसरा ये सम्मेलन बुलाने के लिए ऐलान किया है, लेकिन ये सब लोगों ने जो राष्ट्रीय अधिवेशन बुला रहे हैं, इनमें ज्यादातर लोग अपने स्वार्थ के लिए और पॉलिटिकली कहीं से बेनिफिट लेने के लिए उन लोगों ने ये 21 तारीख का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए तय किया है। और उन सब लोगों ने, इनमें से कई लोग ऐसे हैं कि कई सालों से ये राष्ट्रीय संगठन में, अखिल भारतीय कोली समाज के राष्ट्रीय संगठन में शामिल है, लेकिन आज तक समाज के लिए कुछ नहीं किया। चाहे गुजरात के 3-4 लोग हैं, चाहे दूसरे स्टेट में से कोई, मध्य प्रदेश में से या दिल्ली में से कोई समाज के अखिल भारतीय कोली समाज का ये राष्ट्रीय अधिवेशन बुलाने के लिए ये सब ने तय किया है, लेकिन उन लोगों ने आज तक कोली समाज के लिए उन्होंने कुछ नहीं किया। वो तो आप सबको भी मालूम है। और ये जो युवा अखिल भारतीय कोली समाज के युवा अध्यक्ष बनके गुजरात के हमारा कोई प्रतिनिधि महाराष्ट्र में आए थे, लेकिन मुझे आप सबको ये जानकारी देना है कि अखिल भारतीय कोली समाज के इस संविधान में आज तक युवा और महिलाओं को शामिल करने के लिए ये पुराने जो लोग हैं उन्होंने अब तक विरोध ही किया है। युवाओं को, महिलाओं को शामिल करने के लिए वो तो तैयार थे ही नहीं। जब मुझे अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अध्यक्ष की जिम्मेदारी दी, उस टाइम से मैंने युवा और महिलाओं को शामिल करने का पूरा प्रयास किया है। इसीलिए आप सब संगठन के साथ जुड़े हुए कोली समाज के बंधु सबको विनती है कि आप ये 14 जून को खास करके प्रमुख लोग जो हमारे साथ जुड़े हुए उन सबको आमंत्रित करने के लिए मैं वहीं का जो महाराष्ट्र का लखेपुरिया जी है उनकी अध्यक्षता में 15-20 लोग वहां आने के लिए मैं इनको आमंत्रित करता हूं। फिर से 14 जून ये हमारा राष्ट्रीय अधिवेशन, ये मूल अखिल भारतीय कोली समाज का ये अधिवेशन है। मुझे भी आपको मिलने के लिए महाराष्ट्र में आने का मैं सोच रहा था, लेकिन मेरे पास इतना टाइम नहीं मिलने की वजह से मैं वहीं नहीं आ पाया। तो फिर से आप सबको मैं खुद ये आमंत्रित करने के लिए मैंने वीडियो बना के आपको 14 जून को आप न्यू दिल्ली पधारे, ऐसी मेरी आप सबको विनती है। वंदे मातरम, भारत माता की जय, जय जय गिर गुजरात। हूँ आपनो अशोक मकवाणा उर्फे मामसी, भावनगर जिला युवा अखिल भारतीय कोली समाजना युवा मोर्चाना प्रमुख। आज सवाરમાં મેં ગુજરાત સરકારના મિનિસ્ટર કુરજભાઈ બાવળિયા એમનો મેં એક ઓડિયો સાંભળ્યો। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે। એમાં એ કહી રહ્યા છે કે રાષ્ટ્રીય અધ્યક્ષન જે 21 જૂન મહિનામાં જે મળવાનું છે, આવી 21 તારીખે
એ 4-5 લોકોનું છે. તો તમારું 14 તારીખે મળવાનું છે કેટલા લોકોનું છે? કુરશભાઈ, તમને સીધો સવાલ કરું છું કે તમારું મળવાનું છે કેટલા તારીખે છે? અને તમે એમ કહો છો કે ગુજરાતના એકલ દોકલ લોકો વર્ષોથી રાષ્ટ્રીય અધિવેશનમાં છે, અખિલ ભારતીય કોળી સમાજ શું કર્યું એની. તો તમને કહું કે સમાજને જ્યારે જરૂર પડે ને ત્યારે મનુભાઈ ચાવડા જેવા આગેવાન અને મોભી માણસ ઉભા રહ્યા છે. તમને તાજતરાનો દાખલો આપું કે બગદાણામાં જે ઘટના ઘટી એ ઘટનામાં મનુભાઈ ચાવડા, તેનું બાજુમાં મોણપુર એનું ફાર્મ છે મનુભાઈ ચાવડાનું, ત્યાં પર ડે કોળી સમાજના લોકો 40 થી 50 લોકો જમતા હતા. અને મનુભાઈ ચાવડા છે ને ત્યાં કન્ટિન્યુ હનુમંત હોસ્પિટલે રહ્યા છે. આ મનુભાઈ ચાવડાનું કામ છે કે કોળી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો લઈને રહેશે. વાત રહી તમારી, તો તમે જે મિનિસ્ટર છો, જે મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા છો, જસદણ વિશાલ તમે ચૂંટાઈને આવ્યા છો, ત્યાં ઘનશ્યામભાઈનું મર્ડર થયું હતું. અને એ મર્ડરમાં કોળી સમાજને ન્યાય મળવાને બદલે કોળી સમાજના 42 કે 82 લોકો જેલમાં ગયા છે. આ તમારામાં મનુભાઈ ચાવડામાં આ તફાવત છે. અને બીજું કે અખિલ ભારતીય કોળી સમાજનું 21મી જૂને તાલકોટડા સ્ટેડિયમ દિલ્હી ખાતે જે એક્ઝિબિશન મળવાનું છે એની તારીખ પહેલા ડિક્લેર થઈ ગઈ હતી. અને એની અંદર નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે, અમિત શાહને પણ આપ્યું છે અને રાહુલ ગાંધીને પણ આપ્યું છે. કોઈ પક્ષાપક્ષી નથી તાલકોટડા સ્ટેડિયમમાં. અને એ સંગઠન વર્ષોથી ચાલ્યું આવતું સંગઠન છે. અને એ સંગઠનની સામે તમે કોર્ટમાં ગયા છો. અને કોર્ટમાં ગયા પછી તમે 14 તારીખે તમે તમારું રજીસ્ટ્રેશન ગોઠવ્યું છે. તમે આપ્યું છે રાહુલ ગાંધીને આમંત્રણ? નહીં આપી શકો તમે. તમારા તહેવાર નથી. તમે બીજેપીને કીધે કામ કરવાના છો. કોળી સમાજ છે ક્યાંય કોઈના કહેવાથી દોરાવવાનો નથી. કોઈ કોળી સમાજનો બાપ નથી. કોળી સમાજના લોકોને આઝાદી છે અને આઝાદી રહેવાની છે. અને વાત રહી રાજકારણની, તો રાજકારણમાં તમે જસદણ વિશાળ ધારાસભ્ય હતા ત્યારે તમે ચોટીલા મુકામે તમે કોળી સમાજનો કાર્યક્રમ ગોઠવેલો. ત્યારે પ્રદેશ પ્રમુખ બીજેપીના જીતુભાઈ વાઘાણી એને તમે ટેજ માથે બેહારેલા. મનુભાઈ ચાવડા કે દિવેશ ચાવડા કે કિશોરભાઈ શેખે કોઈ આ કામ નથી કર્યું, તમે કર્યું છે. એના બધા સાક્ષીઓ છે, પુરાવા છે. અને વાત રહી યુવા અખિલ ભારતીય કોળી સમાજની, તો યુવા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બન્યા પહેલેથી છે અને રહ્યા છે. અને એ પણ બીજે પ્રવાસ કરવાના છે. એમને ક્યાંય પણ કલંક લાગે એવું કામ કર્યું છે. કોળી સમાજની એકતા અને તાકાત માટે કામ કર્યું છે અને એ કરવાનું છે. અને ભવિષ્યના યુવાનો કરવાના જ છે અને કરવું પડે. જે સમાજમાં જન્મ હોય સમાજનું કામ કરવું જ જોઈએ. કોઈ સમાજને ટાર્ગેટ લઈને નહીં. આપણો બીજો કોઈ સમાજ દુશ્મન નથી. તમે દુશ્મનાટી ન ઉભી કરાવો. આવા ઓડિયો તમને નથી શોભતા, વિડીયો તમને નથી શોભતા. તમે વડીલ છો તો વડીલ રીતે રહેવાય. તમારે આવા વિડીયો બનાવી અને કોઈની ટીપા ટીકણી ન કરાય. તમારે તો મન મોટું રાખવું જોઈએ. એની બદલે તમારી લીટી ટૂંકી, તમે બીજા લોકો લીટી ટૂંકી કરવા જઈ રહ્યા છો. આ તમારી લીટી ટૂંકી થઈ રહી છે. વાત રહી રાજકારણની, તો રાજકારણમાં રહી અને કોળી સમાજ માટે કોઈ રાજકારણ કર્યું નથી. માત્ર ને માત્ર એક તમે કરી રહ્યા છો. તમે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હું ભાવનગર જિલ્લાનો અખિલ ભારતીય કોળી સમાજનો મંત્રી હતો, એ દિવસે તમે જસદણ વિશાથી તમે આવેલા અને આવીને તમે એમ કીધેલું કે મને ફોન કરેલો તમે અને કીધેલું કે આપણે બધા સંગઠનને મળવું છે. તો મેં આપ સાહેબને કીધેલું કે સાહેબ હું બીજા સંગઠનને ભેગા કરી દઈશ, પરંતુ કોળી સેના છે એના માટે આપણે ભાઈને મળવું પડશે. તમે એમ કીધું કોળી સેના આપણે નથી મળવાનું, બીજા સંગઠનને ભેગા કરવાના છે. તો સમાજના ભાગલા તમે કર્યા છે. એ દિવસે તમે ભાવનગર આવ્યા અને ખોડિયાર મંદિર, રાજપરા ખોડિયાર મંદિર છે ત્યાં રૂમ મેં મારા નામનો બુક કરાવ્યો હતો. રાજુભાઈ માંધાતાને ત્યાં બોલાવ્યા હતા આપે. અને ત્યાર પછી આપણે ધમસીભાઈ ધાપાને પણ મળવા ગયા હતા. આ રાજુભાઈ માંધાતા અખિલ વીર માંધાતાના પ્રમુખ હતા અને કલ અમારાના ધમસીભાઈ ધાપા હતા. પણ એ બે સમજદાર વ્યક્તિઓ હતા એટલે બે વખતે તમને સમજી ગયા હતા એટલે બે તમને આ પાડી નહીં અને તમને સોકેટ આપી દીધી. સમાજના ભાગલા પાડનાર તમે છો, એના હું સાક્ષી પુરાવા છે. મારી પાસે બધું જ સાહિત્ય છે. ભગવાને મને વખતે શું બુદ્ધિ આપી ખબર નહીં, મેં ત્યારે તમારું બધું સાહિત્ય હાંચી રાખ્યું હતું. તમે ભાવનગરના પ્રવાસે આવ્યા છો અને ત્યારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ લીટી ટૂંકી કરવા માટે આવ્યા હતા અને એ લીટી તમે કરી ન શક્યા. અને બીજા સંગઠનો જે હતા તેનો સાથ ને સહકાર નથી આપ્યો. આજે તમે મનુભાઈ ચાવડાની વાત કરી રહ્યા છો, દિવેશભાઈની વાત કરી રહ્યા છો કે કિશોરભાઈ શેખે અને મનુભાઈ ચાવડા અને દિવેશભાઈ ચાવડા અને રીટાબેન અલાણી આને તો જ્યારથી સ્થાપના થઈ છે ને ત્યારથી લોકો અખિલ ભારતીય કોળી સમાજમાં છે એને કોઈ દી વાત વિવાદમાં થયા. તમે પ્રમુખ બન્યા પછી તમે વાત વિવાદમાં લાવી રહ્યા છો.
તમે વિડીયો વાયરલ કરી રહ્યા છો, તમે આહવાન કરી રહ્યા છો કે 21 તારીખે ન જવું જોઈએ, 14 તારીખે જવું જોઈએ. તમે તમારી રીતે કરો, જે કરે છે એને કરવા દેવું જોઈએ. આવા વડીલ થઈ અને તમે આ તમારી ભાષા વાપરો છો એ યોગ્ય નથી લાગતી. આવનારા દિવસોની અંદર અખિલ ભારતીય કોળી સમાજનું તાલકોટડા સ્ટેડિયમ ખાતે ભવ્ય મોટા પાયે અધિવેશન મળવા જઈ રહ્યું છે. એમાં સૌ ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો અને પક્ષાપક્ષી દૂર રહેવું જોઈએ. આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસ નહીં, સમાજની વાત હોય ત્યારે સમાજ એકત્રિત થઈને રહેવું જોઈએ. ભાજપની જેને પપ્પુડી સડી છે ભલે વગાડ્યા કરતા એમાં આપણે પડવા નથી, પરંતુ આપણે સમાજની એકતા તાકાત બતાવવાની છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. તમે કુંવરજીભાઈને સાંભળ્યા, પણ હવે અહીંયા આગળ વાત કરવી છે કારણ કે જે રીતે અખિલ ભારતીય કોળી સમાજ જે છે તેમના સંગઠનના નેતાઓ પણ સામે આવ્યા અને સંગઠનના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારું સંમેલન જે છે એ પહેલેથી જ નક્કી હતું, જેમાં હીરાભાઈ સોલંકી સમિતના નેતાઓ ત્યાં આગળ હાજર રહેવાના હતા. પણ હવે કુંવરજીભાઈ પોતાનું અલગ સંમેલન બોલાવી રહ્યા છે. કુંવરજીભાઈને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જો આ સંમેલનની અંદર પોતે નહીં હોય તો તેમનું આવનારા સમયમાં કોળી સમાજની અંદર પોતાનું વર્ચસ્વ જે છે તે રહેશે નહીં. પણ આ બધાની વચ્ચે એક વિડીયો પણ સામે આવ્યો અને એ વિડીયો સામે આવ્યો કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી આ બંને જણા એક સાથે કોળી સમાજની અહીં ચર્ચા કરી રહ્યા છે. આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો. થોડીક જ સેકન્ડ માટેનો આ વિડીયો છે, પણ આ વિડીયો આજે ચર્ચાનું કેન્દ્ર બની ગયો કે બંને નેતાઓ તો સાથે છે તો પછી કોળી સમાજની અંદર કેમ આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. એક તરફ હીરાભાઈ સોલંકી તો બીજી તરફ કુંવરજી બાવળિયા, બંને નેતાઓ સાથે દેખાઈ રહ્યા છે અને આજનો આ વિડીયો કહેવામાં આવી રહ્યો છે. હાલાકી આ વિડીયો આ ક્યારનો છે તેનું નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પણ આજનો આ વિડીયો છે તે પ્રકારની અત્યારે વાત જે છે તે કહેવામાં આવી રહી છે. પરંતુ આ બધામાં કોળી સમાજના લોકો જે છે તે ખૂબ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કારણ કે કોળી સમાજ પહેલા જ આપણે જોયું હતું કે જે રીતે બગદાણાની અંદર આખો સમાજ ભેગો થયો અને જયરાજ આહિરની ધરપકડ કરાવવા સુધીની કોશિશ જે છે તે જ કોળી સમાજ દ્વારા કરવામાં આવી અને કોળી સમાજને એની અંદર સંગઠનનો જે પાવર છે તે અહીંયા આગળ તેમના દ્વારા બતાવવામાં આવ્યો હતો અને નવનીત બાલદિયાના ન્યાય માટે આ કોળી સમાજ ભેગો થયો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું કે જો સમાજ સંગઠિત રહે તો શું ન કરી શકે અને એની સામે હવે ફરીથી એકવાર સમાજની અંદર જે રીતે બે ભાગલા થતા દેખાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે સમાજના લોકો છે, સમાજના નેતાઓ છે તે પણ આ વિષયને લઈને ચિંતિત છે. પરંતુ જોવાની વાત એ છે કે ના હીરાભાઈ સોલંકી આ વિષય ઉપર કશું બોલી રહ્યા છે કે ના કુંવરજીભાઈ બાવળિયા. જેટલું કહી રહ્યા છે એ માત્ર સંમેલનને લઈને કહી રહ્યા છે. એટલે કાં તો કુંવરજી બાવળિયા કાં તો હીરાભાઈ સોલંકીએ આ બાબતે ખુલાસો કરવો જોઈએ કે ખરેખર સમાજની અંદર બે ભાગલા થઈ રહ્યા છે કે પછી આ બંને નેતાઓ પોતે એક સાથે જોડાયેલા છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.